તમારું સ્વાગત છે માધ્યમના સ્પેશિયલ પોલિટિકલ સ્ટોરીઝના એપિસોડની અંદર. આજે વાત કરવી છે ધોતિયા કાંડ વિશે. જે લોકો ગુજરાતની રાજનીતિને જાણે છે કદાચ એમને આના વિશે ખબર હશે, પણ જે લોકો ગુજરાતની રાજનીતિને ખૂબ નજીકથી નહીં જાણતા હોય કદાચ એમણે નહીં સાંભળ્યું હોય, પણ એમણે એ કિસ્સા વિશે તો સાંભળ્યું હશે. એ છે હજુરિયા ખજુરિયાનો કિસ્સો. હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પાએ મને આના વિશે કહેલું. પછી જ્યારે મેં પત્રકારત્વમાં આગળ ઝંપલાવ્યું અને ધીરે ધીરે આના વિશે માહિતી મેળવી ત્યારે ખબર પડી કે ગુજરાતની રાજનીતિનો એક અગત્યનું પાસું એટલે હજુરિયા ખજુરિયા કાંડ. વાત છે 1995ની. કેશુબાપાની સરકાર બને છે, ભાજપ સંપૂર્ણ બહુમતીમાં આવે છે. સરકાર તો બને છે પણ એક સરકારમાં બે ધ્રુવ, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ. કેશુબાપા મુખ્યમંત્રી બને છે, શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી નથી બની શકતા. એના પછી એક બળવો થાય છે, હજુરિયા ખજુરિયા. આના વિશે ક્યારેક વિગતવાર વાત કરીશું, એ વખતે શું થયું હતું હજુરિયા ખજુરિયામાં, પણ અત્યારે થોડીક વાતને આગળ દબાવીએ. હજુરિયા ખજુરિયા થાય છે. શંકરસિંહ વાઘેલાનો બળવો શંકરસિંહ વાઘેલા પોતાના સમર્થકોને લઈને ખજુરાહો ગયા હતા. એમને ખજુરિયા કહેવાય છે અને જે લોકો કેશુબાપા સાથે રહ્યા એમને હજુર, એટલે એટલા માટે તેને હજુરિયા કહેવાય છે. તો હજુરિયા ખજુરિયા. એના પછી તો સમાધાન થાય છે, શરતો કેટલીક મુકાય છે અને શરતોના અંતે સુરેશ મહેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. કેશુબાપાને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવે છે. એના પછી આવે છે વર્ષ 1996. કેન્દ્રની ચૂંટણી થાય છે. કેન્દ્રની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી ચૂંટણી જીતે છે. ગાંધીનગર અને લખનઉ બંને જગ્યાએથી પોતે ચૂંટણી જીતે છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવે છે. અટલ બિહારી વાજપેયી ભારતના પ્રધાનમંત્રી બને છે. હવે ગાંધીનગરમાંથી જીત્યા હતા તો ગાંધીનગરને અને ગુજરાતને ધન્યવાદ તો આપવા પડે. એટલા માટે થઈને એક ભવ્ય રેલીનું આયોજન થાય છે. મે મહિનો 1996નું વર્ષ અમદાવાદ ખાતે રેલી યોજાય છે અને રેલીના અંતે એક સભા થાય છે સરદાર પટેલ સ્ટેડિયમમાં. મોટેરાવાળો નહીં, નવરંગપુરામાં આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ. આ સરદાર પટેલ સ્ટેડિયમમાં રેલી યોજાય છે ત્યારે મંચ ઉપર મંત્રી શ્રી આત્મારામ પટેલ, વિજાપુરના ધારાસભ્ય જે આત્મારામ કાકા તરીકે ઓળખાય છે, તેઓ પણ બેઠા હોય છે. હવે આ જ્યારે ભાજપની આવડી મોટી રેલી, પ્રધાનમંત્રી આવેલા હોય અને એવા કિસ્સામાં એ ભાષણ આપતા કહે પણ છે કે ગુજરાતમાં આપણને જેટલી અપેક્ષા હતી એટલું મળ્યું નથી. એનું એક કારણ એ પણ છે કે આપણી પોતાની કેટલીક ખામીઓ હતી. એ ખામીઓ એટલે આંતરિક વિખવાદ. હવે આ તો આંતરિક વિખવાદની વાત કરી, એ તો પ્રધાનમંત્રી આડકતરી રીતે વાત કરી હતી, પરંતુ થોડા સમય પછી જે ઘટના થવાની હતી કદાચ એ ભાજપના આંતરિક વિખવાદને સામે લાવવાનું હતું. થોડા સમય પછી એવું થાય છે કે હજુરિયા અને ખજુરિયા બે જૂથો એટલે કે શંકરસિંહ વાઘેલાનું જૂથ અને કેશુબાપાનું જૂથ આ બંનેના સમર્થકો વચ્ચે બોલાચાલી શરૂ થાય છે અને ધીરે ધીરે આ બોલાચાલી એક મોટું સ્વરૂપ ધારણ કરે છે. મોટું સ્વરૂપ એટલે કેટલું સ્વરૂપ? મંત્રીશ્રી અને વિજાપુરના ધારાસભ્ય આત્મારામ પટેલ, આત્મારામ કાકાનું કોઈક વ્યક્તિ ધોતિયું ખેંચી લે છે અને ક્ષોભજનક સ્થિતિમાં એ મુકાય છે. વિચાર કરો, મંત્રીનું ધોતિયું ખેંચાય છે અને એટલા માટે આ ઘટનાને ધોતિયા કાંડ તરીકે ઓળખવામાં આવે છે. એ વખતે ઘણા બધા લોકો ઉપર આરોપ લાગે છે. એમાંનું એક નામ પ્રવીણ તોગડિયા. તમે સાંભળ્યું હશે આ નામ. જે લોકો રાજનીતિના વિદ્યાર્થી રહ્યા છે એમણે આ નામ ઘણીવાર સાંભળ્યું હશે. આવા ઘણા બધા નામો એમાં આવે છે અને ઘણી બધી ચર્ચાઓ થાય છે. ખૂબ મોટું સ્વરૂપ આ જે ઘટના છે પકડે છે અને આ જે કેસ છે વર્ષો સુધી ચાલે છે. પણ એક મંત્રીનું ધોતિયું ખેંચાય છે, કેટલાક લોકોને મારવામાં આવે છે, મોટા મોટા નેતાઓએ ત્યાંથી ભાગી જવું પડે છે. આવી પરિસ્થિતિ સર્જાય છે. હાલમાં જે ભાજપ શિસ્તની પાર્ટી ગણાય છે, કદાચ એ દિવસે એની શિસ્ત ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. ને આત્મારામ કાકા ઉત્તર ગુજરાતના ખૂબ મોટા નેતા, સહકારી બેંકના પ્રમુખ, એની સાથે એક મોટું નામ ધરાવે છે. એમની સાથે જ્યારે આવું વર્તન થાય છે ત્યારે પ્રશ્નો તો ઘણા બધા ઊભા થાય છે. પણ એક ઘટના આવી પણ બની હતી જ્યારે આજનું ભાજપ એવું છે જ્યાં નેતાઓ પૂછ્યા વગર ઇન્ટરવ્યૂ આપતા નથી, નેતાઓ પૂછ્યા વગર કંઈ બોલતા નથી. તો એ વખતે એવું પણ બન્યું હતું કે ભાજપના બે ફાંટા પડ્યા હતા. આના પછી તો શંકરસિંહ વાઘેલા વળી પાછું ભાજપ સરકારને તોડી પાડે છે, પોતાની નવી પાર્ટી બનાવે છે, કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે છે. એ દિવસ અને આજનો દિવસ શંકરસિંહ વાઘેલા ભાજપથી રિસાયેલા રહે છે, પરંતુ ભાજપ આગળ જતાં પોતાની સત્તાને ગુજરાતમાં મજબૂત કરે છે અને આજે 2025 છે, સતત ભાજપની સરકાર અત્યારે ગુજરાતમાં છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો છે. તમને જણાવી દઉં કે આ વિડીયોમાં જે પણ માહિતી લેવામાં આવી છે અલગ અલગ પત્રકારોના મંતવ્ય, અલગ અલગ ન્યૂઝ આર્ટિકલ્સ પરથી લેવામાં આવી છે. અને તમને જો આ સિરીઝ ગમી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણે મળતા રહીશું આ સ્પેશિયલ પોલિટિકલ સ્ટોરીઝના અલગ અલગ એપિસોડ્સમાં. ધન્યવાદ.